સમાચાર ભરૂચમાંથી કે જ્યાં દહેજમાં એટીએસ દ્વારા ફાર્મા કંપનીમાં દરોડાના મામલે એટીએસ દ્વારા વધુ 3 આરોપીની ધરપકડ કરાઈ છે। કેવલ ગોંડલિયા, આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી। 3 દિવસ પહેલા એટીએસે દરોડા પાડી 31.2 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું। ટ્રેમાડોલ ટેબ્લેટ બનાવવાનું લિક્વિડ જપ્ત કરવામાં આવ્યું હતું। ત્યારે અત્યાર સુધી 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટીએસ દ્વારા આ કાર્યવાહી થઈ રહી છે। 3 દિવસ પહેલા એટીએસે દરોડા પાડીને 31.2 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું અને તે બાદ આ દરોડાની કાર્યવાહી ધરપકડની કાર્યવાહી ચાલુ જ હતી અને વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અને આપને જણાવી દઈએ કે કેવલ ગોંડલિયા, આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી કુલ 5ની આ સમગ્ર ઘટનામાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ત્યારે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગતે વાત કરી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। કસ્ટમ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે મુન્દ્રામાંથી ટ્રેમાડોલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેનું જે નેટવર્ક છે તે ભરૂચ અને દહેજ સાથે પણ સંકળાયેલી હોવાની વિગતો સામે આવ્યા બાદ ગુજરાત એટીએસ દ્વારા ભરૂચના દહેજમાં ફાર્મા કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં જે વિગતો ખુલી હતી તેના આધારે વધુ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે। અગાઉ 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ 31 કરોડ જેટલી ટ્રેમાડોલનું જે લિક્વિડ છે તે પણ ઝડપી પાડવામાં આવ્યું હતું। જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની પૂછપરછમાં જે ખુલાસો થયો હતો તેના આધારે કેવલ ગોંડલિયા, આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા અને દહેજમાંથી ટ્રેમાડોલ લિક્વિડનું ઉત્પાદન કરીને તેને ટેબ્લેટમાં રૂપાંતરિત કરીને તેને આફ્રિકા મોકલવામાં આવતો હોવાની જે વિગતો સામે આવી છે તેના આધારે આ 3ની ધરપકડ કરવામાં આવી છે। કુલ 5 લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને વધુ કોઈ આ લોકો સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે પણ એટીએસ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે। બિલકુલ, આભાર યુનુસ। તો વધુ કેટલા લોકો સંકળાયેલા હોઈ શકે તે બાબતે હવે એટીએસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ એટીએસ દ્વારા વધુ 3 આરોપીની ધરપકડ કરાઈ।